ચેપ્ટર 4 ઇકીગાઈ. તમારા દરેક કામમાં પ્રવાહ શોધો. કઈ રીતે કામ અને નવરાશની પળોને વૃદ્ધિની તકમાં ફેરવવી. બાય એરિસ્ટોટલ. આપણે જે વારંવાર જે કરીએ છીએ તે બની જઈએ છીએ. માટે જે શ્રેષ્ઠના ગુણ નહીં પરંતુ આદત છે. શ્રેષ્ઠતા ગુણ નહીં પણ આદત છે. પ્રવાહ સાથે. કલ્પના કરો કે તમે તમારા પસંદગીના બર્ફીલા ઢોળાવ પરથી નીચે સરકી રહ્યા છો, સ્કીઇંગ કરી રહ્યા છો. તમારી ચારે બાજુ બરફ છવાયેલો છે. પરિસ્થિતિ એકદમ સુંદર અને પરિપૂર્ણ છે. તમારું ધ્યાન સારામાં સારી રીતે નીચે સરકવામાં જ કેન્દ્રિત છે. દરેક ક્ષણે શું કરવું એ તમે સારી રીતે જાણો છો. ભવિષ્ય કે ભૂતકાળના કોઈ જ વિચારો તમને આવી રહ્યા નથી. તમે માત્ર વર્તમાનમાં જ મગ્ન છો. તમને બરફ, સ્કી બૂટ, તમારું શરીર અને તમારી ચેતનાને જાગૃતતાના સમન્વયનો અનુભવ થઈ રહ્યો છે અને તમે એ અનુભવમાં સંપૂર્ણ ડૂબી ગયા છો અને બીજી કોઈ પણ બાબતનો વિચાર આવતો નથી કે ખલેલ પાડતો નથી. તમારો અહમ ઓગળી ગયો છે અને તમે જે કામ કરી રહ્યા છો તેનો જ હિસ્સો બની ગયા છો. બ્રુસ લીએ પણ પોતાના પ્રખ્યાત "બી વોટર માય ફ્રેન્ડ" સંવાદ વડે આ અનુભવની જ વાત કરી હતી. આપણે આપણી મનગમતી પ્રવૃત્તિમાં ડૂબી જઈએ છીએ ત્યારે સમયનું ભાન રહેતું નથી. એવો અનુભવ તો આપણને બધાને થયો છે. આપણે કોઈ વાનગી બનાવવાનું શરૂ કરીએ છીએ અને આપણને ખ્યાલ આવે તે પહેલાં તો કલાકો વીતી ચૂક્યા હોય છે. કોઈ બપોરે આપણે એક પુસ્તક લઈને બેઠા છીએ અને તેમાં એવા ખોવાઈ જઈએ છીએ કે છેક સૂરજ ડૂબે ત્યારે ખ્યાલ આવે છે કે આપણે તો જમવાનું પણ ભૂલી ગયા છીએ. આપણે દરિયાના મોજા પર સર્ફિંગ કરવા જઈએ છીએ અને ખ્યાલ જ આવતો નથી કે કેટલા કલાક આપણે પાણીમાં વિતાવી દીધા. એ ખ્યાલ તો બીજા દિવસે આપણને સ્નાયુઓ આપણને આપતા હોય છે. તેનાથી તદ્દન વિરુદ્ધ પણ બની શકે છે. આપણે જ્યારે કોઈ કામ ન કરવું હોય છતાં કરવું પડતું હોય ત્યારે દરેક ક્ષણ યુગ જેવી લાગતી હોય છે અને આપણે આપણી કાંડા ઘડિયાળ વારંવાર જોતા રહીએ છીએ. એવું કહેવાય છે કે આઈન્સ્ટાઈન કહેતા કે તમારો હાથ ગરમ સગડી પર 1 મિનિટ પૂરતો રાખી જુઓ અને એ તમને 1 કલાક જેટલો લાગશે. એક સુંદર સ્ત્રી સાથે 1 કલાક બેસો અને તે તમને 1 મિનિટ જેવો લાગશે. આને જ સાપેક્ષતા કહેવાય. રમૂજી વાત તો એ છે કે બીજા કોઈને એ જ કામમાં આનંદ આવી શકે છે પરંતુ આપણને તો એ કામ બને તો ઝડપથી પૂરું કરવા ઈચ્છીએ છીએ. શા કારણે આપણને કોઈ કામ કરવું એટલું બધું ગમે છે કે એ કામ દરમિયાન આપણને આપણી તમામ ચિંતાઓ ભૂલી જઈએ છીએ. જ્યારે આપણે અત્યંત ખુશ હોઈએ ત્યારે આવું કેમ બનતું હોય છે? આ પ્રશ્નો જ આપણને આપણું ઇકીગાઈ શોધવામાં સહાયરૂપ બને તેમ છે. પ્રવાહની શક્તિ. મનોવૈજ્ઞાનિક મિહાલી સિક્ઝિનસ્કીમિહાલીએ જે સંશોધન કર્યું છે તેના કેન્દ્રમાં પણ આ જ પ્રશ્નો છે. મિહાલી એને પ્રવાહ, ફ્લો કહે છે અને તેને વર્ણવતા કહે છે કે જીવનની એક એવી સુખદાયી અને સર્જનાત્મક પ્રક્રિયા છે કે જેમાં આપણે સંપૂર્ણતા ડૂબી જઈએ છીએ. સુખ શોધવા માટે કે તમારા ઇકીગાઈ અનુસાર જીવવા માટે કોઈ જાદુઈ મંત્ર નથી. જો કે આ પ્રવાહમાં ઊંડા ઉતરીએ તો એવી ક્ષમતા અવશ્ય પામી શકાય કે જેથી આપણને ઇષ્ટતમ અનુભવ અવશ્ય મળી જાય છે. આ ઇષ્ટતમ અનુભવ મેળવવા માટે આપણે એવી પ્રવૃત્તિમાં વધારે સમય વિતાવવો પડે કે જે આપણને પ્રવાહની પાસે લાવી શકે છે. તેના માટે આપણે વધારે પડતું ખાવાની, દારૂ કે ડ્રગ્સના સેવનથી કે પછી ટીવી સામે પડ્યા ચોકલેટ ખાતા રહેવાની ત્વરિત ટૂંકા ગાળા માટેનો આનંદ આપતી પ્રવૃત્તિઓ છોડવી પડશે. મિહાલીએ પોતાના પુસ્તક "ફ્લો: ધ સાયકોલોજી ઓફ ઓપ્ટિમલ એક્સપિરિયન્સ"માં લખ્યું છે કે ફ્લો એટલે કોઈ માણસનું કોઈ પ્રવૃત્તિમાં એવી રીતે ડૂબી જવું કે જ્યારે તેને બીજું કશું જ મહત્ત્વનું લાગે નહીં અને એ અનુભવ એટલો અદ્ભુત હોય છે કે લોકો માત્ર એ અનુભવ પામવા માટે જ ગમે તે ભોગે પ્રવૃત્તિ વારંવાર કરતા રહેશે. પાછું એવું નથી કે માત્ર સર્જનાત્મક વ્યવસાયીઓ કે કલાકારો જ આ ફ્લો સુધી પહોંચવા માટે અત્યંત એકાગ્ર થવું પડતું હોય છે. મોટાભાગના શારીરિક રમતો રમતા ખેલાડીઓ, ચેસના ખેલાડીઓ અને ઇજનેરો પણ પોતાના આ સ્તરે લઈ જતી પ્રવૃત્તિમાં જ ઘણો સમય વિતાવતા હોય છે. મિહાલીના સંશોધન અનુસાર આ પ્રવાહમાં ડૂબતી વખતે કોઈ ચેસના ખેલાડી એવો જ અનુભવ થતો હોય છે જેવો કોઈ ગણિતશાસ્ત્રને કોઈ સમીકરણો ઉકેલતા, કોઈ સર્જનને કોઈ ઓપરેશન કરતા થતો હોય. મિહાલી મનોવિજ્ઞાનના અધ્યાપક હતા અને તેમણે જગતભરમાંથી વિવિધ લોકો પાસેથી માહિતી મેળવી અને તેને વિશ્લેષણ કર્યું અને એમ તારવ્યું કે આ પ્રવાહ, ફ્લો, કોઈપણ સંસ્કૃતિના તમામ ઉંમરના લોકો માટે સમાન જ હોય છે.
ન્યૂયોર્ક હોય કે ઓકિનાવા, આપણે આ પ્રવાહ સુધી તો સામાન્ય રીતે જ પહોંચીએ છીએ. પરંતુ જ્યારે આપણે આ પ્રવાહમાં પ્રવેશીએ છીએ ત્યારે આપણા મગજમાં શું પ્રક્રિયા થાય છે? આપણે જ્યારે આવા કોઈ પ્રવાહમાં પ્રવેશીએ છીએ ત્યારે આપણું મગજ કોઈ ચોક્કસ કાર્ય પર કેન્દ્રિત હોય છે અને તેની એકાગ્રતાનો ભંગ કરી શકાતો નથી. આપણું મગજ કેન્દ્રિત થઈ જાય છે. બીજી બાજુ જ્યારે આપણું મગજ કેન્દ્રિત નથી હોતું અને આપણે કંઈ કરવા જઈએ છીએ ત્યારે તેનાથી તદ્દન વિપરીત વસ્તુ બનતી હોય છે. જો કોઈ કામ તમને મહત્વનું લાગતું હોય પરંતુ એ કરતી વખતે તમારી એકાગ્રતામાં અવારનવાર ભંગ પડતો હોય તો પ્રવાહના સ્તરે પહોંચવા માટે ઘણા ઉપાયો છે. પ્રવાહમય થવા માટેની 7 શરતો. ડિપોલ યુનિવર્સિટીના સંશોધક ઓવેન શેફર અનુસાર પ્રવાહમય થવા માટેની 7 શરતો છે. ફર્સ્ટ, શું કરવું તેની જાણકારી. સેકન્ડ, કેવી રીતે કરવું તેની જાણકારી. થર્ડ, તમે કેટલું સારું કરી રહ્યા છો તેની જાણકારી. 4, ક્યાં જવું તેની જાણકારી જો ક્યાંય જવાની જરૂર હોય તો. 5, મહત્વના પડકારો સમજવાની ક્ષમતા. 6, મહત્વના કૌશલ્યો કેળવવાની ક્ષમતા. 7, ખલેલથી મુક્ત રહેવાની ક્ષમતા. 1. અઘરું કામ પસંદ કરો પરંતુ વધારે અઘરું નહીં. શેફરના મોડેલ અનુસાર આપણે એવું કામ પસંદ કરવું જોઈએ કે જે આપણે પૂરું કરી શકીએ તેમ છીએ પરંતુ તે આપણા કમ્ફર્ટ ઝોનની બહાર છે. દરેક કામ કે રમતના ચોક્કસ નિયમ હોય છે અને તેમનું પાલન કરવા માટે આપણામાં ચોક્કસ કૌશલ્યો હોવા જરૂરી છે. જો એ કામ કે રમતના નિયમો આપણે કૌશલ્યોની સરખામણીમાં એકદમ સરળ હોય તો આપણે એ કામ કે રમતમાં કંટાળી જઈએ છીએ. તેમ પણ બને. એકદમ સરળ પ્રવૃત્તિઓમાંથી લાપરવાહી પ્રવેશી જતી હોય છે. તેનાથી વિપરીત, જો કોઈ એવું કામ પસંદ કરીએ કે જે અત્યંત અઘરું છે અને તેને પૂરું કરવા જેટલા કૌશલ્ય આપણામાં નથી અને વહેલા મોડા આપણને તેને અધૂરું જ મૂકવું પડે એમ છે તો આપણે નિરાશ થઈ જઈશું. એટલે જ મધ્યમ માર્ગ જ રાજમાર્ગ છે. એવું કામ પસંદ કરવું કે જે આપણી ક્ષમતાઓને અનુરૂપ હોય છે પરંતુ આપણી ક્ષમતાઓથી થોડુંક વધારે હોય જેથી તે આપણને પડકારજનક લાગી શકે. અર્નેસ્ટ હેમિંગ્વે જ્યારે એમ કહ્યું કે ક્યારેક હું મારા કરતાં પણ સારું લખી શકું છું ત્યારે તે આ જ વાત કહેવા ઈચ્છતા હતા. આપણે પડકાર સ્વીકારીને તેને અંત સુધી લઈ જવાના હોય છે કારણ કે આપણે આપણી ક્ષમતાથી આગળ વધીએ તેનો હંમેશા આનંદ મળે જ છે. આવું જ કંઈક બર્ટ્રાન્ડ રસેલે પણ કહ્યું હતું. અઘરી સિદ્ધિ મેળવવા માટે દીર્ઘકાલીન એકાગ્રતા મહત્વની છે. જો તમે ગ્રાફિક ડિઝાઇનર હો, તમારા નવા પ્રોજેક્ટ માટે કોઈ નવું સોફ્ટવેર શીખો. જો તમે પ્રોગ્રામર હો અને કોઈ નવી લેંગ્વેજ શીખો. જો તમે નૃત્યકાર હો તો તમે તમારા નૃત્યમાં કોઈ એવું સ્ટેપ સામેલ કરવાનો પ્રયત્ન કરો કે જે તમને વર્ષોથી અશક્ય લાગી રહ્યું હોય. કંઈક એવું નવું ઉમેરો કે જે તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લઈ જાય. વાંચવા જેટલા સરળ કામમાં પણ અમુક નિયમો અનુસરવા જ પડે છે તેમ અમુક ક્ષમતાઓ અને જ્ઞાન મેળવવા પડે છે. જો આપણે ભૌતિકશાસ્ત્રના નિષ્ણાત ન હોઈએ અને એ નિષ્ણાત માટે લખાયું ક્વોન્ટમ મિકેનિક્સ પુસ્તક વાંચવા માંડીએ તો સંભવ છે કે થોડી જ ક્ષણોમાં આપણને તે વાંચવાનું બંધ કરવું પડે. તેનાથી સાવ વિપરીત, એ પુસ્તકમાં આપવા આવેલી તમામ માહિતી જો આપણે જાણતા હોઈએ તો આપણને તરત જ એ વાંચવાનો કંટાળો આવવા માંડવાનો છે. પણ જો એ પુસ્તક આપણા જ્ઞાન અને ક્ષમતાઓને અનુરૂપ હોય અને આપણા જ્ઞાનને થોડુંક વધારી આપે તેવું હોય તો આપણને તેના વાંચનમાં ડૂબી જઈશું અને સમયનો પ્રવાહ ઝડપી બની જશે. આ આનંદ અને સંતોષ એ વાતની સાબિતી છે કે આપણે આપણા ઇકિગાઈ અનુસારનું કામ કરી રહ્યા છીએ. સરળ, કંટાળાજનક, પડકારજનક પ્રવાહમાં તણાઈ જવું, આપણી ક્ષમતાઓની બહાર ચિંતામાં પડી જવું. 2. સ્પષ્ટ અને નક્કર ધ્યેય રાખો. પ્રમાણસર રમાતી વિડીયો ગેમ્સ, બોર્ડ ગેમ્સ અને અન્ય રમતો એ પ્રવાહમાં પ્રવેશવા માટે ઉત્તમ માર્ગ છે કારણ કે તેમાં અંતિમ હેતુ એકદમ સ્પષ્ટ હોય છે કે ચોક્કસ નિયમોનું પાલન કરતાં તમારા હરીફને હરાવવો અથવા તમારા પોતાના જ આગળના કીર્તિમાનની જગ્યાએ નવો કીર્તિમાન સ્થાપવો. દુર્ભાગ્યે, વાસ્તવિક જીવનમાં તમામ ધ્યેય એટલા સ્પષ્ટ હોતા નથી. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના એક અભ્યાસ અનુસાર, એક મલ્ટીનેશનલ કોર્પોરેશનના કર્મચારીઓની સૌથી વ્યાપક ફરિયાદ એ હતી કે તેમના બોસ તેમને ટીમના લક્ષ્ય વિશે સ્પષ્ટ રીતે જણાવતા નથી. પરિણામે, કર્મચારીઓને પણ સ્પષ્ટ ખ્યાલ હોતો નથી કે તેમનું લક્ષ્ય શું છે. મોટી કંપનીઓમાં ખાસ કરીને એમ બનતું હોય છે કે તેમની પાસે સ્પષ્ટ ધ્યેય નથી. એ છુપાવવા કર્મચારીઓ આયોજન અને રણનીતિ પાછળ વધારે સમય આપવા માંડે છે. અર્થાત માત્ર નકશો લઈને દરિયામાં વહાણ વહેતું મૂકી દેવું પરંતુ એ વહાણને ક્યાં જવાનું છે
એ તો વહાણના ટંડેલ કે ખલાસીઓને કહેવાયું જ નથી. નકશા કરતાં પણ લક્ષ્યોની સચોટ દિશા ચીંધી આપતું હોકાયંત્ર હોવું મહત્ત્વનું છે. MIT મીડિયા લેબના ડિરેક્ટર જોય ઇતો આપણને આ અનિશ્ચિતતાઓથી ભરેલા જગતમાં નકશા કરતાં હોકાયંત્રને વધારે મહત્ત્વ આપવાનો સિદ્ધાંત અનુસરવા પ્રોત્સાહિત કરે છે. જેફ હોવ સાથે તેમણે લખેલા પુસ્તક વિપ્લેસ હાઉ ટુ સર્વાઈવ અવર ફાસ્ટર ફ્યુચરમાં તેઓ લખે છે કે આ દુનિયા વધુને વધુ કલ્પનાતીત અને ઝડપી બની રહી છે. ત્યારે કોઈ નકશો તમને બહુ ખર્ચા પછી કોઈ ગાઢ જંગલની વચ્ચે લઈ જશે, પરંતુ જો તમારી પાસે સચોટ હોકાયંત્ર હશે તો તે તમને હંમેશા તમારા ધ્યેય તરફ લઈ જશે. એનો અર્થ એમ તો જરા પણ કરવો નહીં કે તમારે ક્યાં જવાનું છે એ જાણ્યા વિના જ મુસાફરી શરૂ કરી દો. તેનો અર્થ એમ થાય છે કે તમે પૂર્વ આયોજિત માર્ગના નકશાને અનુસરશો તેના કરતાં હોકાયંત્રની મદદથી તમારા લક્ષ્યને વહેલા અને વધારે કાર્યદક્ષ રીતે પામી શકશો. વેપાર હોય, સર્જનાત્મક કામ હોય કે પછી શિક્ષણની વાત હોય, કામ, સર્જન કે અભ્યાસનું શરૂ કરતાં પહેલાં આપણે શું મેળવવું, સર્જવું કે સિદ્ધ કરવું છે એ વાત પર ઊંડો વિચાર કરી લેવો જરૂરી છે. આપણે આપણી જાતને આવા પ્રશ્ન પૂછવા જોઈએ. આજે સ્ટુડિયોમાં જે સમય વિતાવવાનો છે તેનું લક્ષ્ય શું છે? આવતા મહિને છપાનારા લેખ માટે આજે હું કેટલા શબ્દ લખીશ? મારી ટીમનું ધ્યેય શું છે? આ ચોક્કસ ધૂન અઠવાડિયાના અંતે શીખી લેવા માટે આજે મારે કેટલું શીખવું પડશે? પ્રવાહમાં પ્રવેશવા માટે એક સ્પષ્ટ ધ્યેય હોય તે જરૂરી છે, પરંતુ જ્યારે આપણું કામ પૂરું થઈ જાય ત્યારે તેમાંથી બહાર નીકળતા આપણને આવડતું હોય તે પણ જરૂરી છે. એકવાર યાત્રા શરૂ થાય એ પછી આપણને વધારે ચિંતા કર્યા વિના આપણું લક્ષ્ય ધ્યાનમાં રાખીએ તે મહત્ત્વનું છે. જ્યારે રમતવીરો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ માટે સ્પર્ધામાં ઉતરે ત્યારે મેડલ કેટલું સુંદર હશે એ વિચારવાનું તેઓ ક્યારેય અટકાવતા નથી. તેમણે વર્તમાનમાં જ હાજર રહીને પ્રવાહમાં પ્રવેશવાનું હોય છે. એ મેડલ પોતાના માતાપિતાને બતાવવામાં તેમને ગર્વનો કેવો અનુભવ થશે એમ વિચારતા જો એક ક્ષણ માટે પણ તેમની એકાગ્રતા ભંગ થઈ જાય તો તેઓ અવશ્ય કોઈને કોઈ ભૂલ કરી બેસે, જેના પરિણામે સ્પર્ધા જીતી શકતા નથી. રાઇટર્સ બ્લોક આ વસ્તુનું ઉત્તમ ઉદાહરણ છે. માની લો કે કોઈ લેખકને એક નવલકથા 3 માસમાં પૂરી કરવાની છે. ધ્યેય એકદમ સ્પષ્ટ છે. સમસ્યા એ છે કે લેખક એ ધ્યેય વિશે વધારે પડતું વિચારી રહ્યો છે. દરરોજ ઉઠીને એમ જ વિચારે છે કે આજે મારે નવલકથા લખવી પડશે, પણ પછી દરરોજ અખબાર વાંચવા માંડે અને ઘરની સફાઈ જેવા કામમાં લાગી જાય એટલે સાંજ પડે ત્યારે નિરાશા તેને ઘેરી વળે છે. સાંજે તે પોતાની જાતને વચન આપે છે કે કાલે તો તે અવશ્ય નવલકથા લખવા બેસશે. આવી જ રીતે દિવસો, અઠવાડિયાના મહિના વીતી જતા હોય છે અને લેખકે કશું લખ્યું હોતું નથી. તેણે માત્ર એકવાર બેસીને લખવાની શરૂઆત જ કરવાની હોય છે, કારણ કે પછી તો બધું લખાતું જ જતું હોય છે. તેણે પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રવાહ સાથે વહેતા જવાનું હોય છે. તમે પહેલું પગલું ભરો છો પછી તમારી ચિંતા દૂર થવા માંડે છે અને તમે જે કામ કરતા હો તેના પ્રવાહમાં તમે ડૂબવા માંડો છો. પાછા આલ્બર્ટ આઇન્સ્ટાઈને ટાંકીએ તો તે એમ કહેતા કે સુખી માણસ વર્તમાનથી એટલો સંતુષ્ટ હોય છે કે તેમને ભવિષ્ય માટે વિચાર જ આવતો નથી. અસ્પષ્ટ ધ્યેય, મૂંઝવણ, નિરર્થક કામ પર વેડફાતો સમય, ઉર્જા, માનસિક અવરોધ. સ્પષ્ટ ધ્યેય અને સિદ્ધ કરવાની પ્રક્રિયામાં એકાગ્રતા. પ્રવાહમાં તણાઈ જવું. ધ્યેય સિદ્ધ કરવાનું ઝનૂન, પરંતુ પ્રક્રિયાની અવગણના. કામ કરવાને બદલે ધ્યેયનો વળગાડ, માનસિક અવરોધ.